નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. દોસ્તો, આદિલ મંસૂરીની આ ગઝલમાં જે પરિકલ્પના કરવામાં આવી છે તેવા જ 5000 વર્ષ પૂર્વેના એક નગરની આજે વાત કરવી છે. નમસ્કાર દોસ્તો, હું છું કમલ પરમાર અને આપ જોતા રહો મારી ખાસ રજૂઆત. દોસ્તો, આપ સમજી જ ગયા હશો કે અમે આજે કચ્છના ધોળાવીરાની મુલાકાતે છીએ. સફેદ રણના કારણે કચ્છ વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે, પરંતુ કચ્છની આ ધરામાં ઘણી એવી રહસ્યમય વાતો પણ છુપાયેલી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખદીર બેટ આવેલો છે. આ જ બેટ ઉપર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. ગામથી 1 કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો કોટડા ટીંબા વિસ્તાર આવે છે. બસ આ જ વિસ્તાર આ ગામને અસામાન્ય બનાવે છે, કારણ કે અહીં જ 5000 વર્ષ પહેલા એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું. દોસ્તો, આજથી લગભગ 5000 વર્ષ પહેલા વિશ્વમાં 3 મુખ્ય સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. નાઇલ નદીને કિનારે પ્રાચીન મિસરની સંસ્કૃતિએ આલીશાન નગરો અને ભવનો બનાવ્યા હતા. પશ્ચિમ અને મધ્ય પૂર્વ એશિયામાં ટાઇગ્રીસ યુક્રેટિસ નદીના કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિ વિકસી હતી. એ જ વખતે સિંધુ નદીના કિનારે પણ એક સંસ્કૃતિ વિકસી, જેને એ સમયની સૌથી આધુનિક અને શહેરી સંસ્કૃતિ ગણવામાં આવી. હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ પૂર્વેનો. 1967માં પ્રથમવાર પુરાતત્વવિદ જગતપતિ જોશીએ કરી હતી મુલાકાત. મુલાકાત બાદ જગતપતિ જોશીએ જાહેર કરી હતી માહિતી. 1984માં આર.એન. બિષ્ટ તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. 1984 થી 1989માં માત્ર સર્વેક્ષણની કરાઈ હતી કામગીરી. આજે ધોળાવીરા વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે, પરંતુ તેની શોધ કેવી રીતે થઈ અને કેવી રીતે આ સંસ્કૃતિ મળી આવી તેની પાછળ પણ એક રહસ્યમય કહાની છે. આ કહાનીની શરૂઆત 1967 થી થાય છે. સૌ પ્રથમ ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. ત્યારબાદ પુરાતત્વવિદ આર.એન. બિષ્ટ અને તેમની ટીમ દ્વારા અહીં સંશોધનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી વિશે વધુમાં યુદ્ધવીરસિંહ રાવત જણાવે છે કે એ સમયે એટલે કે 1984માં ત્યાં જવાનું નક્કી થયું. ત્યારબાદ ત્યાં 1984 થી 1989 દરમિયાન માત્ર સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 84 से लेकर के और 89 तक 1989 तक 89 तक हमने जो है वहाँ पर सर्वेक्षण का काम किया, खुदाई नहीं की. और जो भी हमको जो सतह पे ज़मीन की सतह पे जो भी हमको जो फीचर दिखते थे, जो भी अवशेष दिखते थे या दीवारें दिखती थी, हमने सारा रिकॉर्ड किया. तो एक्सकेवेशन करने से पहले हमें पता चल गया था कि यहाँ पर कैसा नगर का जो है आयोजन कैसा किया गया है. तो एक बहुत बड़ी बात थी, मतलब इतनी अच्छी है. और साइट जो है सबसे अच्छा ये था कि वो प्रिजर्व है, क्योंकि यहाँ पर पत्थर का काम हुआ है. उससे पहले हमने हरियाणा में भी काम किया था, फिर कई पुरानी और साइटों पे भी काम किया था हड़प्पन की, पर उस एरिया में सारा जो है ईंटों का काम है.
तो ईंटों की जो साइड जो निर्माण होता है वो इतना परमानेंट नहीं होता, अस्थाई नहीं होता, परंतु कच्छ में पत्थर का काम है। अंदर भले दीवार जो बड़ी है उनके अंदर मिट्टी की दीवारें हैं, मिट्टी की ईंटें हैं, पर बाहर से उन्होंने पत्थर लगाया, तो इसलिए जो है ये जो धोलावीरा है वो अभी भी पूरी ढंग से सुरक्षित है। 1990 થી 2005 દરમિયાન ખોદકામની કામગીરી કરાઈ હતી। 7 ચરણમાં હાથ ધરાઈ હતી ખોદકામની કામગીરી। 7 ચરણમાં અનેક વસ્તુઓ મળી આવી હતી। ખોદકામ દરમિયાન 10 અક્ષરનું સાઇન બોર્ડ પણ મળ્યું હતું। સાઇન બોર્ડની લિપિ હજુ સુધી જાણી શકાઈ નથી। અહીં સ્ટેડિયમ પણ મળી આવ્યું હતું। 1990 થી 2005 દરમિયાન અહીં ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી 7 ચરણમાં કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ચરણમાં અનેક વસ્તુઓ મળી આવી હતી। આ જ સમયે 10 અક્ષર ધરાવતું એક સાઇન બોર્ડ પણ મળી આવ્યું હતું। આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે, જેના અક્ષર જીપ્સમમાંથી બનાવવામાં આવ્યા છે, પરંતુ આજ સુધી તે કઈ લિપિમાં લખાયું છે તે જાણી શકાયું નથી। एक्सकेवेशन तो 67 में खोज हुई थी, और जब एक्सकेवेशन हमारा 1990 से शुरू हुआ, 90 से एक्सकेवेशन हुआ तो 2005 तक चला हो। तो उसमें जो मैंने आपको बताया कि 7 चरण के जो है उसके जो है विकास के 7 चरण मिले हैं, तो उसमें पहले जो 2 चरण हैं उसमें से हमें कोई सील मतलब राइटिंग का मटेरियल नहीं मिलता है। तो इसका मतलब धीरे धीरे राइटिंग आ रही है। तीसरे फेज में जो है सील मिलना शुरू हुई थी, जो मुद्रा होती है, तो उसमें जो है लेख नहीं है। जो पहली सील मिली, हो सकता है फ्यूचर में मिले, मतलब पर आज की डेट में जो है संशोधन के हिसाब से अभी वहाँ की पहली सील में लेख नहीं है, केवल चित्र है। उसके बाद जो चौथा चरण आता है, चौथा पांचवा चरण में जो है सब सीलों पे लेख भी है और अंकन भी है। उसमें बैल भी है, टाइगर भी है, और एक यूनिकॉर्न भी है, बहुत सारे जो है एनिमल है उसमें। और साथ में उसके ऊपर जो है एक लेख होता है, वो 3, 4, 5, 7 ऐसे जो है अक्षर होते हैं उसमें, और वो है चित्रलिपि, जिनको हम पिक्टोग्राफी बोलते हैं। और उसके अलावा धोलावीरा से एक बहुत बड़ा लेख मिला है। ये जो लेख, वहीं पर ये लेख मिला है, तो वो लेख का जो साइज है पूरा 10 अक्षर है उसमें, और जो पैसेज है, जो रास्ता है बीच में, उनका साइज लगभग मिलता है चौड़ाई में। तो जो एक्सकेवेशन में तब हम लोग चर्चा करते थे, बिस्सा भी थे, करते ये थे, हम थे, तो ऐसा लगा भाई कि ये एक क्या कहते हैं वो संयोगिक पुरावा है कि मतलब ये जो है आगे बैनर होगा, वही जो है ना वो नगर का नाम होगा। वो सीधा जो सामने जो है मध्य टाउन है, इस तरफ लोअर टाउन है, दोनों तरफ से दिखता भी होगा। और उसके जो अक्षर हैं वो बहुत बड़े बड़े हैं, कम से कम जो है उसकी हाइट जो है 1 फुट से ज़्यादा है, और एक लेटर की चौड़ाई जो है 1 फुट जैसा है। तो आजकल के जैसे बैनर में लिखते दूर से भी दिख जाए, नहीं तो इतने बड़े लेटर लिखने की ज़रूरत ही नहीं था। तो वो दुनिया का सबसे पुराना साइन बोर्ड हो सकता है, किसी जो नगर का जो है नाम बताता हो, ये करता। भले उसमें आज तक पढ़ा नहीं गया है, लोगों ने अलग अलग जो बड़े बड़े स्कॉलर हैं, जो लिपि वेता है, उन्होंने कोशिश तो किया है, परंतु एक जो मत होता है, मतलब सबका जो एक सम्मति होती है कि एक मत पर नहीं है, सबके अपने अपने विचार है। એક સમયે ધોળાવીરા એક આયોજનબદ્ધ શહેર હતું। અહીં પાણી સંગ્રહ, પૂરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં હતા। अन्य कोई हड़प्पन शहરમાં આવી યોજના જોવા મળી નથી। એ સમયે પાણીની અછત ન વર્તાય તે માટે 16 જેટલા પાણીના કુંડનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। पानी संग्रह करने के लिए इनका धोलावीरा में एक बहुत ही सुनियोजित उन्होंने व्यवस्था की है। मतलब लगता है उस ज़माने में भी जो है, क्योंकि खडीर जो है बेट है, उस ज़माने में समुद्र के बीच में रहा होगा, क्योंकि जो आज हम जिसको बड़ा रण कहते हैं या मोटा रण गुजराती में, या ग्रेट रण ऑफ कच्छ,
ये किसी ज़माने में ज़रूर समुद्र का भाग था, और जो कोरी क्रीक से जो खाड़ी आती अंदर, तो वो पूरा बड़े रण से लेकर के छोटे रण को जोड़ करके इधर अपने ये माल्या से होते हुए कच्छ की खाड़ी में मिलता था। तो दोनों तरफ से कच्छ की खाड़ी से और कोरी क्रीक से ये पूरा एक जो है लूप बन के जुड़ा हुआ था समुद्र से। तो इसलिए वहाँ पानी की समस्याएं तो रही होंगी, आज भी कच्छ में सबसे ज़्यादा समस्या है पानी की, परंतु उस समस्या से निपटने के लिए इन्होंने बहुत बढ़िया तरीके से जो है एक श्रृंखला बनाई थी तालाबों की, मतलब एक पूरी एक सीरीज है। और उसमें भी जो पानी जो है वो हायर जो तालाब है, जो सबसे ऊंचा तालाब जो है ईस्ट गेट के पास है वहाँ पर सिटाडल के, तो उसको जोड़ा था मनहर नदी से। मनहर नदी से उन्होंने एक चैनल जो है डाइवर्ट कर दी थी ईस्ट गेट में, और फिर जब ये तालाब भरता था उसका जो ओवरफ्लो फिर दूसरे तालाब में जाता था, फिर वो दूसरे तालाब थोड़ा नीचे लेवल पे, फिर उसके और नीचे लेवल पे दूसरा तालाब। तो ऐसे करके जो एक गुरुत्वाकर्षण की एक पद्धति होती है, मतलब वो जो कुदरती फ्लो से पानी सब तालाबों में भर जाता था। ऐसे एक तरफ ही 5 तालाब है, और हर तालाब का उपयोग भी उन्होंने हर एक अलग अलग ढंग से किया है। અત્યાર સુધીની સભ્યતાઓની વાત કરીએ તો તમામ સભ્યતાઓમાં જે લોકો છે, જે નગરવાસીઓ જે વસ્યા હતા તે નદી કિનારે વસ્યા હતા, પરંતુ આ હડપ્પા સંસ્કૃતિ કે જે ધોલાવીરા ખાતે આવેલું છે આ નગર એ નદી નહીં પરંતુ એવા વિસ્તારમાં જે છે એ બનાવવામાં આવ્યું હતું। સાથે જ વોટર હાર્વેસ્ટિંગનું પણ એક ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે એ સમયે પણ જે વોટર હાર્વેસ્ટિંગ જે આખી પ્રણાલી હતી તેનો પણ અત્યારે આ નમૂનો છે તે કહી શકાય। તે સમયે પાણીની અછત ન વર્તાય તે માટે 16 જેટલા કુંડ છે તે પણ બનાવવામાં આવ્યા। આ સભ્યતામાં અનાજના કોઠારનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। રાજગઢ ક્ષેત્રના લોકો માટે અનાજના કોઠાર સંગ્રહનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ અનાજનું કોઠાર ચૂનાના પથ્થરથી બનાવવામાં આવ્યું હતું, જે 4 મીટર જેટલું ઊંડું બનાવવામાં આવ્યું હતું। આ સભ્યતાની અંદર અનાજનું જે કોઠાર છે તે પણ અહીં બનાવવામાં આવ્યું હતું। રાજગઢ ક્ષેત્રના જે લોકો છે તેના માટે આ પ્રકારનું જે અનાજનું જે કોઠાર છે તેનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। લગભગ 4 મીટર ઊંડું જે છે એ ચૂનાના પથ્થરોથી અનાજનું જે કોઠાર છે તેનું અહીં નિર્માણ કરવામાં આવ્યું હતું। હાલ જ્યાં રણ છે, પરંતુ 5000 વર્ષ પહેલા ત્યાં સમુદ્ર હતો। અહીં જહાજો પણ આવી શકતા હતા, જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ પણ હતું, કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઈરાન સુધી વેપાર થતો હતો। અહીં શંખ, તાંબુ આ સહિતના ઉદ્યોગો પણ વિકસ્યા હતા। ધોળાવીરામાં 1000 થી વધારે વજનિયા મળ્યા છે। હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનિયાથી આ સંખ્યા વધારે છે, જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટું વ્યાપારિક મથક હતું। સાથે જ તે સમયે મોતીકામ માટે પણ ધોળાવીરા ખૂબ જ પ્રસિદ્ધ હશે, કારણ કે આ ખોદકામની કામગીરી દરમિયાન હજારોની સંખ્યામાં ડ્રીલ બીટ પણ મળી આવ્યા હતા। मुझे लगता है कि गुजरात जो है इस उद्योग का बहुत बड़ा सेंटर था, और उसकी डिमांड जो है, इन मोतियों की डिमांड आपका मेसोपोटामिया से लेकर के मिस्र तक थी। और उसमें खास करके गोमेद के एक लंबे से बीड मिलते हैं, मोती मिलते हैं, लगभग 5-5, 6-6 सेंटीमीटर तक लंबे होते हैं वो। तो उनमें जो छेद बनाने का एक वो था टेक्निक, उसके लिए हमें यहाँ धोलावीरा से कम से कम 1000 के करीब, हजारों की संख्या में वो मिले ड्रिल बिट। ड्रिल जो बनते हैं ना, आज तो डायमंड का बिट वाला होता है, उससे पहले लोहे का होता था, तो वो ड्रिल बिट जो है वहाँ से मिले हैं। बाद में जब वहाँ धोलावीरा से इतना ज़्यादा मिले हैं तो बाकी और साइड से भी बहुत मिलने लग गए, मतलब जितने भी गुजरात में साइट हैं कई जगह से वो ड्रिल बिट मिले हैं। वो पत्थर अभी ऐसे बिट, ड्रिल बिट मोहनजोदड़ो में केवल 3 मिले थे हैं, और ऐसे और साइड भी बाहर के इलाके में बहुत कम है। तो उससे लगता है कि कितना बड़ा मतलब इनका जो है वो यहाँ पर उद्योग था। वो बिट में मतलब यहीं यूज हो रहा था, तो वो उनका मोनोपोली था। अभी तक ये पता नहीं चला कि ये पत्थर आया कहाँ से, उसकी मतलब सोर्स क्या है, मतलब
और ये पत्थर मतलब एक्चुअल नेचुरल पत्थर है या आर्टिफिशियली बनाया हुआ है, तो ये एक अभी मिस्ट्री है। આ નગરનો ગોલ્ડન સમય તિથિ પ્રમાણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 3000 વર્ષ સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો સુનિયોજિત નગરમાં રહ્યા હશે અને ત્યારબાદ આ નગરના પતનની શરૂઆત થઈ હતી. પરંતુ આ નગરના પતનને લઈને પણ અલગ અલગ મતાંતર છે. 3000 ईस्वी पूर्व से लेकर के 1900 ईस्वी पूर्व तक लोग मतलब वहाँ पर एक अच्छे मतलब सुनियोजित नगर में रहे। उसके बाद 1900 के बाद थोड़ा स्थिति बदलने लगी और फिर उसका धीरे धीरे उसका जो है एक वो पतन की तरफ जाने लगा, मतलब लोग वहाँ पर से निकल के बाहर चले गए। દોસ્તો, આપણી સંસ્કૃતિ અને વારસાના આ નગરને વિશ્વ ખ્યાતિ મળે તે માટે ભારત સરકાર દ્વારા પણ ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવા માટે યુનેસ્કોને ડોઝિયર પણ મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરિટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ જાહેરાતને પગલે કચ્છના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. યુનેસ્કો દ્વારા ભારતની અંદર 38 જેટલા સ્થળો છે તેને હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે વધુ એક સ્થળનો ઉમેરો થયો છે. કચ્છના ધોળાવીરાને 39મા સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 3 સ્થળો હતા કે જેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાંપાનેર છે, સાથે જ રાણી કી વાવ છે અને અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે કચ્છના ધોળાવીરાને હવે હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. દોસ્તો, અમારી ધોળાવીરાની આ મુલાકાત દરમિયાન અમે ધોળાવીરા ગામની પણ મુલાકાત કરી હતી, જ્યાં અમારી મુલાકાત ગામમાં રહેતા પ્રવીણભાઈ આહિર સાથે થઈ હતી. પ્રવીણભાઈ ગામની પરિસ્થિતિ વિશે કહે છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાના નામનો સમાવેશ થયા બાદ ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે ધોળાવીરાના લોકોનો મુખ્ય વ્યવસાય વરસાદી ખેતીના આધારે છે અને બાકીના સમયમાં આજુબાજુના વિસ્તારમાં પેટીયું રળવા માટે જવું પડે છે. હવે અહીં ધીરે ધીરે પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે સરકારે પણ અહીં જલ્દીથી વિકાસના કાર્યો કરવા જોઈએ, જેથી અહીંના લોકોનું ગુજરાન પણ સરળતાથી ચાલી શકે. ગવર્મેન્ટ સારું એવું કામ કર્યું અને ધોળાવીરાને એક ટેગ મળ્યું યુનેસ્કોનું. એના પછી ટુરિસ્ટ બી ફ્લો વધ્યું છે, સારું એવું કામ કરી રહી છે ગવર્મેન્ટ અને પ્રમોટ કરી રહી છે. ગુજરાત ગવર્મેન્ટ છે, ઇન્ડિયા ગવર્મેન્ટ છે, પ્રમોટ સારું કરી રહી છે. પણ હજી જે બીજી સાઇટ છે યુનેસ્કોની છે કે આર્કોલોજીની, એના કમ્પેરિઝનમાં ધોળાવીરા એટલું પ્રમોટ નથી થઈ રહ્યું અને ટુરિસ્ટને આવું છે પણ હજી થોડા પાયાની સુવિધાઓ છે જેની ખામીઓ છે, જેમ કે પાણી છે, લાઇટ છે, રોડ રસ્તાઓ છે, એ થોડી ખામીઓ છે. પણ ગુજરાત ગવર્મેન્ટ એવું સારું કામ કરી રહી છે અને સારું એવું કામ કરી રહી છે કે જ્યાંથી ડેવલપમેન્ટ મળે અને ટુરિસ્ટનો આપણે ઇન્ફ્લો લઈ આવી શકીએ. બાકી અહીંયા કામ ધંધા જોવા જઈએ તો મૂળ ધોળાવીરાના જે ગ્રામજનો છે એનું મૂળ ખેતીવાડી છે અને એ બી વરસાદ આધારિત છે. એટલે જ્યારે વરસાદ થાય તો ખેતી થઈ શકે છે, બાકી નથી થતું. બાકી જે 4 મહિના છે એ આખું લોકોનું ડેવલપમેન્ટ કે જે આપે કંઈ રોજગારી એ મેન ટુરિસ્ટ આવે તો જ થાય એમ છે. એટલે ગવર્મેન્ટ સારું એવું કામ કરે ને ટુરિસ્ટ વધારે આવે એ રીતે કામ કરે ને જે આગળ તો સારું રહેશે. વરસાદ ના આવે તો બહુ ચેલેન્જ થઈ જાય છે. લોકો અહીંયાથી બીજા ગામ બી જવું પડે છે ખેતીવાડી માટે, કેમ કે પાણી નથી તો કાંઈ નથી આગળ. એટલે સરકાર પ્રયાસો કરી રહી છે. નર્મદાનું પાણી લાવવા માટે પણ સારા એવા પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી. અને ઇન ફ્યુચર આપણે જોશું કે નર્મદાનું પાણી બી અહીંયા આવશે, લાઇટનું કનેક્શન બી સારા એવા કનેક્શન બી ચાલુ થશે, નવું સબસ્ટેશનનું કામ બી ચાલુ છે. અને જે આપણે ધોળાવીરાથી ધોરડોનું જે નવો રોડનું કામ છે એ બી સારી એવી ગતિમાં ચાલી રહ્યો છે. અને આવતા ટાઈમમાં જોશું કે આપણે ધોળાવીરા અને ધોરડોને કનેક્ટ કરી લેશું એટલે ટુરિસ્ટ ફ્લો બી બહુ સારો એવો વધી જશે. અને જે બી આટલા સમય સુધી ધોરડો જોવા માટે આવતા હતા એ ધોળાવીરા ન આવતા હતા, પણ હવે એ લોકો ધોળાવીરા બી ઇન્ટરેસ્ટ છે અને આવી રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એવી હડપ્પા સંસ્કૃતિની સાઇટ ઉપર અમારી મુલાકાત અહીં આવતા કેટલાક મુલાકાતીઓ સાથે પણ થઈ હતી અને તેમાં અમારી મુલાકાત સોલો ટ્રાવેલ કરતા ટ્રાવેલર્સ સાથે થઈ હતી.
તેઓ કહે છે કે અમે દેશ અને વિદેશમાં આવા સ્થળોને પ્રમોટ કરીએ છીએ જેથી વધુ પ્રમાણમાં લોકો તે સ્થળ વિશે સમજી શકે, પરંતુ અન્ય સ્થળોની સરખામણીએ અહીં જેટલો વિકાસ થવો જોઈએ તેટલો વિકાસ હજુ થયો નથી. અહીં આવતા લોકોને પાયાની સુવિધા પણ મળતી નથી. સાથે જ કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન પણ અહીં મળતું નથી. જે રીતે સરકાર અન્ય સ્થળોનો વિકાસ કરી રહી છે તેવી જ રીતે આ સ્થળોનો પણ વિકાસ થાય તો વધુ માત્રામાં પ્રવાસીઓ આ સ્થળની પણ મુલાકાત કરશે. ધોલાવીરા માટે પ્રમોશન માટે આવ્યા છે કે લોકો અહીંયાનું જાણે, અહીંયાની સંસ્કૃતિ જાણે, અહીંયાનું જે કેટલા વર્ષો પહેલાં આ આર્કોલોજીસ્ટ વાળાએ અહીંયાથી જે શોધ્યું છે એની ઇમ્પોર્ટન્સ શું છે, એની હિસ્ટ્રી શું છે, એ લોકો અમે જાણવા આવ્યા છે અને લોકોને કહેવા આવ્યા છે કે દુનિયામાં અમે ઘણી બધી કન્ટ્રીઝમાં ફરીએ છીએ, ઇન્ડિયામાં ઘણું બધું ફરીએ છીએ, પણ આનું ઇમ્પોર્ટન્સ શું છે અમે સ્કૂલના ટાઈમમાં બી ભણ્યા છે કે આ હરપ્પન આર્કોલોજી સાઇટ્સ આવું કંઈક છે અહીંયા ગુજરાતમાં. તો સ્પેશિયલી ટુરિઝમને સ્પેશિયલી ઇન ગુજરાતમાં ઘણા બધા લોકોને આ જગ્યા ખબર નથી કે આ જગ્યા એવી છે કે હિસ્ટોરિકલ પ્લેસ છે. તો અમે એ જ ઈચ્છીએ છીએ કે લોકો અહીંયા સુધી આવે, અહીંયાનું થોડું પ્રમોશન થાય અને ગવર્મેન્ટ બી અત્યારે પ્રયત્ન કરી રહી છે કે આને વધારેનો વધારે ટુરિસ્ટ અને ટ્રાવેલર્સ લોકો એક્સપ્લોર કરે અને લોકોને બતાવે. અહીંયા પણ મ્યુઝિયમમાં એવી કંઈક એ લોકો શોલ છે આના રિલેટેડ જે કચ્છી વર્ક થવું જોઈએ અને લોકોને આપણે ટોયઝ જે છે વુડનમાં ઘણું બધું તમે અહીંયા મ્યુઝિયમમાં મૂકીને તમે સેલ કરી શકો છો. આના માટે તો એક લોકલ માટે બી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો તમને સપોર્ટ કરે. અહીંયા એ લોકો તમે જે પ્રમાણે કહો ડિઝાઇન કરીને તમે લોકોને વુડ વર્ક્સ છે કે કોઈ ટોયઝ છે, શોલ છે, ટી શર્ટ છે, એ બધું તમે કરીને અહીંયા મ્યુઝિયમમાં તમે મૂકીને તમે એને સેલ કરી શકો છો. એ બધું અમે જોયેલું છે બીજી બધી કન્ટ્રીઝમાં અને બીજી જગ્યાએ કે આ રીતનું તમે એકવાર કોઈ આર્કોલોજી સાઇટ વિઝિટ કરીને આવો અને એન્ડમાં તમે મ્યુઝિયમ આવે, મ્યુઝિયમમાં તમને બધી જ વસ્તુઓ વોટ એવર યુ વોન્ટ ટુ લાઇક અને તમે બાય કરી શકો છો. તો એ એક વસ્તુ આવી કરે અને હોસ્પિટાલિટી થોડી ઇમ્પ્રૂવ કરે આ એરિયામાં તો એ વધારે બેટર રહેશે ટુરિઝમ માટે. કોઈ કમ્પેરિઝન કરીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે રિસન્ટલી બિલ્ડઅપ આખા વર્લ્ડનું જે ટોલેસ્ટ પ્રતિમા જે છે એ આપણે બનાવી છે અને એની કમ્પેરિઝનમાં આ જે નગર છે, ધોળાવીરા જે નગર છે એ સંસ્કૃતિ અને બધું તો 5000 વર્ષ પહેલાંનું છે. તો જ્યારે કમ્પેરિઝન બે જગ્યાઓની થતી હોય ત્યારે ઓફકોર્સ યુનાઇટેડ નેશન્સનો જે દરજ્જો મળેલો હોય, હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોય એ મારા હિસાબે વધારે પ્રમોટ થવું જ જોઈએ. જેમ કે ધોળાવીરાની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે લોકલ ફોર વોકલ્સ બનવા માટેની, જે ઘણા બધા પ્લેટફોર્મ થ્રુ આ વસ્તુને આપણે એચીવ કરી શકીએ છીએ, ટુરિઝમને વધારે ડેવલપ કરી શકીએ છીએ. અને મારું માનવું એવું છે કે જે પણ કન્ટ્રી કે જે પણ રાજ્ય કે જે પણ જગ્યાએ ટુરિઝમ જ્યાં વધારે પ્રમોટ થશે એ જગ્યાએ જે પૈસાનો કે આવકનો જે ફ્લો છે એ વધારે ત્યાં આગળ આવશે. અને જ્યારે ટુરિઝમ ડેવલપ થતું હોય છે ત્યારે એ પર્ટિક્યુલર સિટીની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ જે અહીંયાની લોકલ સ્થાનિક પ્રજા છે એના માટે, સાથે સાથે અહીંયાની જે પણ ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે એમાં પણ આપણે ફાયદા જોઈ શકીએ છીએ. કમ્પેરિઝન ટુ અધર હેરિટેજ સિટી ઓર હેરિટેજ પ્લેસીસ જ્યારે ધોળાવીરાની વાત કરવામાં આવે ત્યારે એવું લાગી રહ્યું છે કે ધોળાવીરા પાસે ઓપોર્ચ્યુનિટીઝનો ભંડાર છે. જેમ કે કચ્છના નાના રણમાં છે અને એક આઇલેન્ડ પર આખું સિટી આવેલું છે. એક આપણી ભારતની બોર્ડરથી પણ બહુ જ નજીકનું આ સિટી છે. કચ્છનું જે સફેદ રણ છે એની બ્યુટી આ જગ્યાએ છે. પણ છતાં પણ બાકીની જે પ્રોપર્ટીઝ છે એના કરતાં ધોળાવીરાને થોડુંક એનું મહત્ત્વ ઓછું આંકવામાં આવી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. मुझे यकीन नहीं हो रहा है कि मैंने जो स्कूल में पढ़ाई की थी आज मैं एक्चुअली देख सकती हूँ और उसके बारे में जानकारी कर सकती हूँ कि 5000 साल कहीं हज़ारों साल पुराने उन्होंने क्या क्या किए थे, कैसे पानी के लिए हार्वेस्टिंग किए, रेजर्वायर कैसे बनाए और वो अभी भी हम यूज़ कर रहे हैं अपनी लाइफ में. और बहुत ही सुंदर जगह है और इसे प्रमोट डेफिनेटली करना चाहिए. आज तक मैं बाहर देशों में जाती रही हूँ, बल्कि 20+ कंट्रीज़ जा चुकी हूँ. पर अभी जब मैंने इंडिया डिस्कवर करना चालू किया है, जैसे कि धोलावीरा में ये हड़प्पन सिविलाइजेशन
तो मुझे पता चलता है कि यहाँ पे अमूल्य चीज़ है यहाँ पे इंडिया में, उसे भी हम डिस्कवर कर सकते हैं। और इसे डेफिनेटली कई लोगों को यहाँ पे आके देखना चाहिए कि जो हम एक्चुअल में बोलते हैं ना कि पढ़ाई करते हैं वो हमें यूज़ नहीं आता है लाइफ में, बट यहाँ पे जो हम पढ़ाई करते थे स्कूल में वो एक्चुअली देखने मिला, सीखने मिला। और बाहर के लोग आते हैं इंडिया में देखने के लिए, पर हम इंडियंस खुद इतना इंडिया एक्सप्लोर नहीं करते हैं। દોસ્તો, હડપ્પા સંસ્કૃતિની સાથે સાથે કચ્છનું રણ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામી રહ્યું છે. વિશ્વમાં સૌથી મોટા રણમાં ગુજરાતના કચ્છનું રણ ત્રીજા ક્રમે આવે છે. અહીં કચ્છનું સફેદ રણ કુદરતી રણ છે, જેને જોવા માટે હાલમાં લોકો દેશ વિદેશથી અહીં આવી રહ્યા છે. સરકાર પણ હાલમાં કચ્છના રણને પ્રમોટ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વાત વારંવાર કહી હતી કે આવનારા દિવસોમાં કચ્છનું આ સફેદ રણ ગુજરાતનું તોરણ બનશે, અને એ વાત આજે સાર્થક બની રહી છે. ये निशान है उन सभ्यताओं के जो आज से हजारों साल पहले यहाँ पर फल फूल रहे थे, धोलावीरा और लोथल। यहाँ आपको पदचिन्ह मिलेंगे इंडस वैली सिविलाइजेशन यानी कि सिंधु घाटी की सभ्यताओं के। ये खंडहर बता रहे हैं कि ये इमारत कितनी बुलंद थी और रहेगी। यहाँ खुशबू है सभ्यता की, विकास की, इंसान की विजय यात्रा की। यहाँ खुशबू है गुजरात की। દોસ્તો, અમિતાભ બચ્ચનજીના અવાજમાં આપણે સૌએ સાંભળ્યું હશે કે આપને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, कुछ दिन तो गुजारिए गुजरात में. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, कुछ दिन तो गुजारो गुजरात में. ખરેખર આ વાત સાચી છે, કારણ કે કચ્છમાં ધોળાવીરાને મળેલા વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જા ઉપરાંત અનેક એવા સ્થળો છે જે આપણને વિશ્વભરમાં ગૌરવ અપાવી રહ્યા છે. દોસ્તો, અમારી ખાસ રજૂઆતમાં આજે આપને કચ્છના જે ધોળાવીરા છે કે જેની સંસ્કૃતિ 5000 વર્ષ પુરાની છે તેના વિશે આપને જણાવ્યું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.